ટેટ 1 ટેટ 2 ના નવા સિલેબસ 2025 મુજબ ગુજરાતી શબ્દ ભંડોળ અને અર્થગ્રહણની બુક આવી ગઈ છે. એવું નથી કે ફક્ત તમે ટેટ 1 2 ની પ્રિપેરેશન માટે જ લઈ શકો. તમે જીપીએસસી ની કરો છો, ઇવન તમે તલાટી કે ક્લાર્કની કરો છો, કે પછી તમે પોલીસ ભરતી બોર્ડની કરો તો પણ તમે ગુજરાતી શબ્દ ભંડોળ અને અર્થગ્રહણની બુક લઈ શકો. બરાબર. હવે આ બુકમાં તમે જોશો તો સૌથી પહેલા ઇન્ડેક્સ આપેલો છે કે આમાં શું શું બુકમાં આપેલું છે. પછી અહીંયા જો પેલું છે ભારતના ભાષાકુળો, તો એના વિશે આખી ડિટેલ છે. પછી અહીંયાથી ગુજરાતી શબ્દ ભંડોળનું મૂળ, જેમ કે વિદેશી શબ્દો. પછી જોડણી વિશે, જોડણી કોને કહેવાય, જોડણી, ઘણી બધી જોડણીઓ આપેલી છે. પછી પરીક્ષા લક્ષી જે મોસ્ટ આઈએમપી જોડણી છે એમ એ કરીને આખું એક અલગ જ આપેલું છે. બરાબર, અગત્યની જોડણી. ત્યાર પછી લેખન રૂઢિ ને ભાષા દ્રષ્ટિએ શુદ્ધ વાક્યો. પેજ ક્વોલિટી પણ સારી છે, કલર એડિશન દેખાય છે તમને. પ્રત્યયો આપેલા છે, પર્યાય શબ્દ અને સરળ અર્થ. ત્યાર પછી ધોરણ 6 થી 12 ના પુસ્તકમાંથી લીધેલા સમાનાર્થી શબ્દો છે. જો આ બધા એ છે, ઘણા બધા સમાનાર્થી શબ્દ છે. ઇનફ પ્રેક્ટિસ તમારી આ બુકમાંથી થઈ જાય. પછી શબ્દ સમૂહ પણ એટલા આપેલા છે. જે આ બધા શબ્દ સમૂહ છે, બધા વિરોધાર્થી શબ્દ હતા. એના પછી શબ્દ સમૂહ છે આ બધા. પછી રૂઢિપ્રયોગ, આ બધી કહેવતો. પછી તળપદા શબ્દો, એ ઘણી બધી વાર પૂછાતા હોય, એના માટે પ્રેક્ટિસ જરૂરી. જેટલા વધારે વાંચશો એટલા વધારે આવડશે. બધા તળપદા શબ્દો છે. સંધિ જોડો, સંધિ છોડો સમજાવેલી છે. પછી આ જેટલું પણ આગળ ગયા ને, જેટલા ચેપ્ટર વ્યાકરણના, એ બધા એના પીવાય ક્યુઝ આપેલા કે કયા ચેપ્ટરમાંથી કયા કયા ક્વેશ્ચન પૂછાયેલા, બધા પીવાય ક્યુઝ છે એના છે. રૂઢિપ્રયોગમાંથી કયા કયા પૂછાય છે, પછી જોડણીમાંથી કયા કયા પૂછાય છે, બધા પીવાય ક્યુઝ છે. પછી લાસ્ટમાં અર્થગ્રહણ આપેલું છે. જો અહીંયાથી અર્થગ્રહણ શરૂ થાય છે. અર્થગ્રહણ કોને કહેવાય પહેલા, પછી અહીંયા ઘણા બધા અર્થગ્રહણ આપેલા. અર્થગ્રહણ એટલે શું? પેરેગ્રાફમાંથી તમારે ક્વેશ્ચન ના આન્સર લખવાના હોય છે. તો ટોટલ પેજીસની જો વાત કરીએ આ બુકની, તો 263 263 પેજની બુક છે. જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરશો, એમાં બુક લિસ્ટમાં તમને આ બુક મળી જશે, ત્યાંથી પરચેસ કરી શકશો. ઓકે, તો નવા હોય એ લોકો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. ઘણા બધા બુક્સના રિવ્યૂ ઓલરેડી મેં મૂકી દીધા છે. તમને બધી બુકના રિવ્યૂ મારા પ્લેલિસ્ટમાં જોવા મળશે. જે બુક જોવી હોય એ બધી તમે ત્યાંથી જોઈ, અને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ હશે, ત્યાંથી પરચેસ પણ કરી શકશો. ફરી પાછા આપણે કોઈ નવી બુકના રિવ્યૂ સાથે મળીશું. બાય બાય, થેન્ક યુ.